શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન પાસેથી વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ સંસ્થાએ મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો। સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર રાત્રિના 12 વાગ્યાની આસપાસ ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન પાસેથી સાગરભાઈનો ફોન આવ્યો હતો કે એક મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી ગયો છે। આ કોલ મળતાની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, સંસ્થાના કાર્યકર અશોક વસાવા, જીતેન્દ્ર તડવી અને વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલ લઈને ત્યાં પહોંચ્યા હતા। ત્યાં જોતા એક 4.5-5 ફૂટનો મગર રોડ ઉપર આવેલા ઝૂંપડા પાસે જોતા જ મળી આવ્યો હતો, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો છે। आज रोज हमारी संस्था हेल्पलाइन नंबर पर हमने एक कॉल મળ્યો હતો કે ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન છે ત્યાં આગળ એક મગર રોડ પર આવી ગઈ છે। આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર ત્યાં આગળ પહોંચ્યા હતા અને ત્યાં જોતા અમને 4.5-5 ફૂટનો એક મગર જોવા મળ્યો હતો, જેને અમે સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। તે મગર ક્યાંથી આવ્યો છે એવું તો એમાં કંઈ જાણ છે? એ મગર સુએજ પમ્પિંગ સ્ટેશનની પાછળ એક નારું જાય છે, ત્યાં આગળ એક ભાગ તૂટેલો છે દીવાનો, ત્યાંથી આવ્યો હશે એવું અનુમાન લગાવી શકીએ છીએ। શું એના બીજા પણ બચ્ચા હોઈ શકે એવું લાગે છે? હવે જે નારું જાય છે એની અંદર 6 કે 7 મગર છે, મોટા મગર બી છે। હવે નારું તૂટેલું છે એ કેનલનું, હવે આપણે અનુમાન નહીં લગાવી શકતા કે કેટલા મગર આવે છે કેટલા મગર જાય છે, પણ અંદાજિત 6 કે 7 મગર એ નારાની અંદર છે।